कानून की एकरूपता पर लोक अदालत सेमिनार हुआ सूरत। KVT चोकसिलो कॉलेज में लॉ अवार्ड्स के विषय पर लोक अदालत सेमिनार हुआ। पेंडिंग केस के जल्द निपटारे के लिए एकरूपता के तहत सेमिनार हुआ। सेमिनार में सेशन कोर्ट के जज, एडिशनल जज साहिब मौजूद थे। साथ ही लॉ की प्रैक्टिस करने वाले स्टूडेंट्स भी सेमिनार में शामिल हुए। चेक रिटर्न के मामलों में मॉडर्न तरीकों का इस्तेमाल करके केस जल्दी निपटाए जाएंगे। चेक रिटर्न के मामलों में QR कोड से पेमेंट होगा और चेक रिटर्न के केस कोर्ट के बाहर निपटाए जाएंगे। कोर्ट के इस फैसले से चेक रिटर्न के पेंडिंग केस निपटाए जा सकेंगे। रिपोर्टर शकील शाह, देखते रहिए आइडेल पब्लिक न्यूज़। डिस्ट्रिक्ट लीगल सर्विस ऑथोरिटी सूरत में फरज बजाવું છું। લોક અદાલત શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો લોક અદાલત જે સાહેબે કીધું કે લોકોની અદાલત એવું કહી શકાય કે જેમાં મેરિટ્સ ઉપર કોઈ કેસનું ડિસિઝન નથી થતું, પણ બંને પક્ષોને જે અનુકૂળ હોય, બંને પક્ષો સંમત હોય એવી ટર્મ્સ ઉપર સમાધાન કરવામાં આવે છે અને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ એ ગવર્ન થાય છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, એ જ રીતે તાલુકામાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે। આ બધું બંધારણ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ થાય છે। હવે લોક અદાલતમાં કેવા કેસો મૂકી શકાય છે એની વાત કરીએ તો સમાધાન પાત્ર કોઈ પણ કેસો મૂકી શકાય છે, મોટર વાહન અકસ્માતના કેસો મૂકી શકાય છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, લગ્ન વિષયક તકરારો, તેવા કોઈ પણ કેસો અથવા ફોજદારી સમાધાન પાત્ર કોઈ પણ કેસો લોક અદાલત સમક્ષ મૂકી શકાય છે। લોક અદાલતમાં કેસો મૂકવા માટે કોઈ ખર્ચ કે કોઈ સ્પેશિયલ એવી જોગવાઈ નથી। કોઈ પણ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો જે તે કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે। ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં પણ રજૂઆત કરી શકે છે કે પોતાનો કેસ એમને લોક અદાલત સમક્ષ મૂકવો છે। તે જ રીતે તાલુકામાં પણ જે કોર્ટો છે ત્યાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે, ત્યાં પણ રજૂઆત કરી શકે છે। હવે લોક અદાલતના ફાયદાની વાત કરીએ તો લોક અદાલતમાં જે કેસ મૂકવામાં આવે છે એમાં તાત્કાલિક નિર્ણય થાય છે, સમયની બચત થાય છે, પૈસાની બચત થાય છે, પક્ષકારોને લાંબી જે કોર્ટની કાર્યવાહી છે એમાંથી પસાર થવું નથી પડતું અને ખાસ કરીને જે એડવોકેટ તેમને રોકવાના છે એમની ફી બચત થાય છે। લોક અદાલતમાં સમાધાન થશે તો કોર્ટ ફી પરત મળે છે અને બંને પક્ષોને સમાધાનકારી નિર્ણય થવાથી બંને પક્ષોને વિન વિન સિચ્યુએશન જે કહી શકાય એવી સિચ્યુએશન થાય છે। બંને વચ્ચેના જે સંબંધો છે તે જળવાઈ રહે છે અને ખાસ કરીને જે કેસો સમાધાનથી પૂરા થઈ રહેશે એ કેસોમાં અપીલની પણ જોગવાઈ નથી, એટલે ફર્ધર લિટિગેશન જે થતું હોય એ અટકે છે। બંને પક્ષો વચ્ચે સંબંધો પણ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે। એટલે લોક અદાલત બધા માટે એક સારું માધ્યમ છે અને વૈકલ્પિક તકરાર નિવારણ માટે લોક અદાલત એ શ્રેષ્ઠ માધ્યમ એટલા માટે જ કહેવાયું છે। વધુમાં જે ડીએલએસની પ્રવૃત્તિ છે તે મીડિયેશનની પ્રવૃત્તિ છે, તેમાં પણ પક્ષકારોને એક તટસ્થ અનુભવી મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે છે અને એમને અનુકૂળ હોય એવી ટર્મ્સ ઉપર કેસનું સમાધાન કરવામાં આવે છે। ગત વર્ષમાં 4 જે નેશનલ લોક અદાલત નાલસા તરફથી જે આયોજન કરવામાં આવે છે એ ચારેય લોક અદાલતોમાં આપણે સુરત જિલ્લો પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે અને મેક્સિમમ કેસો થયેલો છે અને આમની નોંધ નાલસા સ્ટેટ લીગલ દ્વારા પણ લેવામાં આવેલી છે। નવી એક વાત કરું તો અમારા જે